ક્યાં જા? ના દેખાતું નહીં, પાણી ભરવા જાઉં. નકરો પાણી હાર હાર કરે, નકરો હાર હાર પાણી કરે. કેટલી દાન તું નાચ. તો નાવું તો પડે ને ઉનાળાનું. નકરો નાચ નાચ કરે, નાચ કરે. હું તને શું કહું છું? શું બોલો? મારો છોકરો હટ પરણાવો છે. આ પરણાઈ દીધો લે. કાંઈ કામ કરે છે કાંઈ? પેલો કેવું કામ કરતો, હવે બે માં જે કઈ કામ કરતા નથી. એ તો પૈણાવો પડે, ટાઈમ થાય ને એટલે મોટો થાય એટલે પૈણાવો જ પડે. મેં તને ના પાડી હતી કે સિટીની થોડી લાઈમાં, શહેરની થોડી લાઈમાં આ કાંઈ અટતી નથી. એ તો હરવે હરવે શીખી જાય. નકર આ પાણી આવે એટલે તારી માથે બેડું આવે ખરું પાણીનું. શું કરશું હવે તો? શું કરશું? આડે કામ કરીમાં, આડે કામ. અરે નથી કરતી તો હું શું કરું? મારે તો કરવું જ પડે. નીંદવું પડે. કોઈ નથી કરતી. તું બૈરું છો કે કોણ છો તું? પણ મારી ઉપર તો ગરમ નો થાવ તમે. મારી વહુ આડે કામ કરી લે. કઈ કામ બધું મને થોડી ખબર હતી આડી ફાટ છે. હું તો થોડી ઘોડજીને રાખતી હતી. પાલી નીકળી હોતે. બોલ મને નો કરો હવે. હમણાં કોક ઓલો આપણે પૈસા ઉપાડ્યા છે ને, એ હવે આજકાલમાં લેવા આવશે. હું જવાબ દઈશ? ઈ આવે ને પૈસા વાળા? આવે જ ને, પછી ટાઈમ થાય એટલે બધાય આવે. તો શું કરશું? આપણી પાસે હજી પૈસા ન થાય. હજુ ઓલા જમણવારના બાકી છે, રોહડાના કરિયાણાના એ બાકી છે. તો તમે કઈક કરો હવે. ઈ થોડો ખમવાનો હે પૈસા હું ગળા ફાણો ખાઉં તો તમે ઘરે ઉભો ખાશો તો હું શું કરીશ? શું તને મારે કેવું? હવે હું તો થાકી ગયો છું. આખું ઘર એવું છે, આખો ગાણો જાગી ગયો છે. અને તમે ભેગા આવી ગયા. તમારો છોકરો જેવો છે. તમારે કાંઈ ખરું? બાયડી ગેલો. બાયડીને કઈ નથી કેતો. કા તમે મને બાયડીને લાવ્યા તો હું નથી કામ કરતી? છોકરો હોય ને એને હું શીખામણ દઉં, અને બૈરું હોય ને એ તારે શીખામણ દેવી પડે વહુને. એને લાગવી જોઈએ ને. કેટલી શિખામણ દઉં? કાંઈ જ નથી. હવે તારી માથેથી કામ જાય છે જ નહીં. એ તો મને ખબર જ છે કે મરીશ ને ત્યારે માથેથી કામ જાય છે, ત્યાં સિવાય જવાનું જ નથી. હવે તને પૈસાનો વધારે હે ખાવા આવી ગયો છે. હવે 2 દીમાં ટપક છે લેવા. હું તમને શું કહું, તમે એ પંકલાને વાત કરજો તો વહુનું ઘરાણું થોડાક દી આપણે મૂકી દઈએ. એ વહુ આપશે ઘરાણું? આપે જ ને, કેમ ન આપે? ને આપણે બસ પાછું છોડાઈ જ દેવાનું. વહુ છોકરો ક્યાં ગયા? ઈ ગયા છે હવારના રોટલો ખાવાય મામાના ઘરે. આ 10 દીથી રોટલા ખાય તો તું રોટલા ખૂટતા નથી એને. તમારા વહુ ને તમારા છોકરા નથી ખૂટતા. તમે લઈ ગયા કોઈ દી મને રોટલો? મારો દીકરો હમણાં લેણા વાળા આવશે. શું દીકરો ધરવો એને? એક કામ કરો, હું ઈ વહુ ઘરે નહીં તો હું તમને શું કહું, હું 2 માણ આવે ને એટલે આપણે વહુને કહી અને છોકરાને કહી થોડાક દી ઘરાણું લઈ લઈએ. બસ છોડાઈ દઈશું આપણે. આ દેશે ઘરાણું દેખ છે ને, ઘરાણું તો આપણું છે. થોડી બાપાને ઘરેથી લઈને આવી હતી. આ વહુના પગલા મને હારા લાગતા નથી ઘરમાં. કા એ દેશે જ નહીં ઘરાણું. દેખ છે ને, કેમ ન દે? આપણે ચડાવી. અને ઓલો મૂકશે નહીં આપણી પાસે પૈસા. હજી હાલ લાવો એમ કે છે. તમારે ઓલાને વાત કરવાની, પંકલાને. અંકલાને હું વાત કરી, પણ આ ઓલી વહુ રહી ને એને આમ હારી કે ફોલાય, એવી ફોલાય. જો ઘરાણા દે ને તો આપણે એમને ઘરાણા દેવી. પૈસા ભર્યો તો આપણે ઘરાણા પાછા દઈએ. હા, તો દેણું ભરાઈ જાય, આપણે માથેથી ભાર તો ઉતરી જાય. હા બસ. તો આવે એટલે તમે વાત કરજો. હું વાત કરીશ. છોકરાને હું વાત કરું, વહુને તું વાત કર. આપણા છોકરાને જ કહેવાય કે તાર વહુને કહી દે. હવે એ માને તો હારું ન કરતો. હાલો હું જઉં પાણી ભરવા. તું મને વહેલો મોડો છે ને ગળા ફાણો કરાવી, કા દવા પીવડાવી. તમારે યારે હું ગળો પૂરો ખાઈ લઈશ. મારે જીવીને શું કામ? મને કઈ વિશ્વાસ નથી કોઈ મરે હોય, કોઈ મરવા ગયું. હું જ મરી જવાની. ગળો પૂરો ખાજે કઈ મેર આવશે? બધા માથે દેણા હોય, મારા માથે દેણા હોય, તેમાં હું ગળો પૂરો ખાઈ જવાના? છોકરા માને નો પૈણાવતા હોય. દેણા વાળો હમણાં આવશે, ખબર પડશે પછી તને. ઈ તો હું કહી દઈશ દેણા આવશે. 2 દીની જ વાત છે. ભલે મારે તને હું ગુડવી ને મને નો ગુડવતા, મને બોલવા દેજો. દેખ હવે રાત કઈ ખાવાનું પીવો દે મને. બીજું કઈ ઈ મેં રોટલા ને શાક કરી નાખ્યું, તમે ખાઈ લો. હું પાણી ભરી આવું. મરસા તળ્યા માથા ભૂલી ગઈ. આવા ઠેકાણા હોય તારા. કાચા ખાઈ લેજો આટલું. મજા આવી ગયો મામી નાખું ખાવાનું. તો એમ છે. લાડવા કેવા બનાવ્યા હતા? અરે પણ મામી ઘીના લસપસતા લાડવા ચોખ્ખા ઘીના હતા હો. તો ચોખા ઘીના તો હોય ને એટલે. પણ ભાઈ મજા આવી હો. તો થોડાક દી આમ રોટલો ખાવાનો હાલ જ મજા આવે. હવે એવું ન વિચારે. અરે કામ તો ન કરવું. હા ઈ હાચી વાત. મારે ન કરવું. વાસણ તો પછી કરવું જ નહીં. પછી આનંદ કેવો આવે?
આનંદ તો આવે નહીં, મારા હગામ ખાવા ગયા હતા. તો હવે આ વખતે મારા હગામ જવાનું. તમારા હગા કોણ એવા છે તે એવું કહે છે રોટલો ખાવા આવો એમ? ઘણાય છે, મારી આબરૂ કેટલી તને ખબર છે? હા એ તો ખબર છે એવી. ઘણાય છે મારી આબરૂ. હા વાળવા વાળું હું આવી ગઈ ને હા તો એમ. તો હું શું કહું છું, બોલ. મસાલા પાપડ કેવા કર્યા હતા? જોરદાર. મને તો આમ તો બહુ મજા આવે. તું આમ તો એકવાર તારા હાથના મને ખવડાય, હા આનંદ આવો જોઈએ. આપણે એક દી બનાવશું. એમ? હા તો કાંઈ વાંધો નહીં, બનાવજે. પણ તો આમ જો વસ્તુ લઈ દેજો પાછા બધી. તું તો લઈ જ પણ પૈસા થોડાક દીજે ને. પૈસા કેવા લે? માર થોડા પૈસા દેવાના હોય કાંઈ. આ બધો લગ્નનો વ્યવહાર આવ્યો તને જ દીધો હોય. તો મને દીધો તે વાપરી નહીં નાખો, તમારા પાસે હોય એમથી લઈ આવજો. તો બા આગળથી લઈ લીજે. હા બા આગળથી લઈ લેવાય, બા પાસે હોય જ તે પાકીટ. અને બા ને બાપુ ક્યાં ગયા? દેખાતા નથી. બાપુ બાય નહીં દેખાતા. બા એક બાર ગયા, પાણી ભરવા ગયા છે. આવો બાપુ આવો. રામ રામ કીધા મામાએ. એમ હા હોય ને. તો મમ્મી શું કરે છે કાંઈ? નાની કરે હાકલા. સારું લે. ઈ કેતા હતા કે તાર બાપુ ને નો લાયા. મેં કીધું નવરા નથી હમણાં, કામમાં બહુ છે ને એટલે. પહાડીએ કામ હોય ને એટલે રહેવું પડે ને. રહેવું પડે ને. આ તો અમે શું નવા લગ્ન થયા બધે જ્યાં હોય ખબર પડે જો બે માણસ રોટલો ખાવા જ આવે છે. નકર પછી એમ કે આમે ક્યાંય જાતા નથી. વહુ ને કેને અંદર શા મૂકે? તું શા મૂકી આય જા. દૂધ છે? હા દૂધ ફ્રીજમાં છે, જોઈ લીધે. બા ક્યાં આવી ગયા? ઈ ત્યાં ગઈ હોય પાણી ભરવા. જો આવી પાવડી. હું બે બા દીકરો બોલો હો. એ રામ રામ કીધા મામા એની. હારું જાજા રામ રામ. પાણી ભરવા જાય દર ઠેકાણે જ ઊભી રહેતી આવે. બૈરું આમાં મળ્યું નથી, વાત કરી નથી. મારી બાન તમે ખારા કીધા આવી રીતના મને જવાબ આપે છે. થાકી ગયું હોય ભલા માણસ. તો એને ધરખાવવું ન પડે? હું તને એક વાત કરું. બોલો. કરીશ ને પાછો? અરે તમે કયો હું ન કરો કોઈ બને. કઈ આવ્યો રોટલો એમ ને? હા રોટલો. અને મામી તમને બહુ સંભાળતા. સંભાળે તો તું જે આવ્યો ને હા બસ તો. ઈ કે હારે લેતો ન આવ્યો. હવે તને હું કઉ છું, આ કેટલા દી તું રોટલો ખાવા જાય? હવે તો આ કેટલો 15 દી ઉપર ખાવા આવ્યું, કઈ ધંધા કરવું પડે. બાપુ હવે શું કરું, કામ તો મારે થતું નથી. અને નવા લગ્ન કર્યા હોય બધે રોટલો ખાવા જવું પડે. પણ કેટલો કઈ આખો મહિનો રોટલો ન ખાવા જવાય. પછી ધંધા આનું ધ્યાન દેવું પડે. પણ નવા હોય ત્યાં સુધી જવાનું હોય. હવે તું નાનો નથી, વહુ નો વર્ષ થયો છો તું. ડાયરી કે કેટલી વાર ને સાની ખાંચી. એ તો સા હમણાં થઈ જશે. 10 રૂપિયા આપો ને મારા બાઈ માવો ખાવા જવું છે. નથી હવે 10 રૂપિયા. હા તો બાપુ હું તમારા નામે જ લઈ આવું બરોબર? હા મને લેણામાં ઉતાર તું. મને લેણામાં બજારમાં હાલે એવું તો રહેવા દે છે. મને માવાનો કેપ ગયો છે. એક જ લીજે માવો. 3 લઈશ, એકે નહીં થાય મારે. દુકાને તમે ખાતું જ બંધ કરાવી દેજો એટલે માવા જ લેવાનું છે. આ કટા દીકરીઓ દીધી હોત તો સારું બેઠે કામ તો કર્યા કરે. તમને બહુ દીકરાને શોખ હતો લો. તું એવી જ છો. મારે તો થોડી જ જોતી હતી. હા તારે તને લાવ્યો કે તારી ભેંસ લાવ્યો હોત ને તો દોઈ પીવા થા. તમને એવું નથી લાગતું વધારે બોલું? હામું બોલ કરે. એક તો માથે લેણાનો પાર નથી. એટલે તો મારા હાટું નેણું કર્યું ને તમે ક્યાં ના મને બોલો હો? તું આમાં દુઃખમાં ભાગીદાર હોય જ છે. આ તો હું શું કરું? હું જતી રહું મારા બાપના ઘરે? ક્યાંય જવાય નહીં, માથે લેણું છે. તો મરદના ઉપર નેણું હોય તો હું લેવા મગજ ફેરવો હો? હા આવો તું એટલે બે માણસ બોલો. આવો જેમ ભાઈ આવો. આવો બેવો. ખાટલા બાટલા નથી? નથી ભાંગી ગયો આટલો અમને. એક હતો ભાંગી ગયો. બીજો છોકરા લેવાનો ભાંગી નાખ્યો ખુંડી. દીકરાને પરણાય બીજો લેવાનો હેત જ નથી ગયો. અને બે માણસ હેઠે ઊંઘી ગઈ. અને આ નવા આવ્યા પછી લાયા હોય તો હુએ. હવે એ બધું છોડો. હા અને પછી તારીખે તું કેતો ને કે હું તમને ફોન કરીશ. પૈસાનો જેમ ભાઈ મેળ હજુ આવ્યો નથી. જો એ મને લેવા આવ્યો ને તે મેં તને કીધું તું ને કે ભાઈ તું 50,000 મારી પાસેથી ન લઈ જા. અને તે દી તું તારો છોકરો ભણતો એટલે મેં તને 50 ગણ દીધા ઉભા. અને તું મને કેવું પછી તારીખે ભરી દઈશ. અને આ 30 તારીખ થઈ તો તમારો ફોન નથી મારા સાચી વાત છે તમારી, પણ નથી થયા. અમારે તમારા પૈસા દૂધમાં ધોઈને દેવાના જ છે જમા દાદા. અરે દૂધમાં બોળીને આપો કે છાશમાં બોળીને આપો તોય હું લઈ લઉં. બે ત્રણ દી ખમી જાવ ને. 2-3 દી ઈ હાલ નહીં ખમું. 2-3 દી જાજા ને બસ. હું તમને હાથ જોડું જો.
હાથ મને નો જોડશો, હાથ તમ તારા માતાજીને જોડો. તમને ખબર છે કે આજે અમારો છોકરો પરણાયો છે, માથે કેટલું દેણું છે અમારે. આ 18 દી થયા પરણાયો, બરોબર? અરે પરણાયો હશે, હું ના નથી પાડતો. પણ થોડાક દી તો ખમી જાવ ને હા તો તમને પૈસા પડી થોડોક અમારો કપાસ થોડોક પીડ્યો છે એટલો લીચીને દઈ દો. એટલા કપાય 50,000 આવશે. પણ કંઈક આખું પાછું ખર્ચ્યું અમે. હવે જો હું તમને બે માણસ સવન કહેતો જાઉં, હા. બરોબર? આ 13 તારીખ થઈ છે અને 10 તારીખે હું પાછો આવી અને મારા પૈસા જોવે. 13 તારીખ નહીં પણ તમને 35 તારીખે દઈ દેવા છે. આને સમજાવો, મારા પૈસા દઈને પછી મારવો ન પડે. 35 તારીખ નો આવે કોઈ દી. દાદા આઈસા એનું મગજ ફરી ગયું મારા છે. મને માથે દેણું થઈ ગયું છે ને એટલે લેણું મને નકરા બાઈક બાઈક કરતા હોય ને. તો દેણું થઈ ગયું કઈ હું ન પડી દઉં. તમને પણ 35 તારીખે આપ્યું તો શું વાંધો? 35 તારીખ તમારો ડોહું નું આ 10 થાવ ને. હા તમારા 10 તારીખે દઈ દેશે. અને 10 ની તારીખ જો 11 નો થાય. ના નો થાય તમ તાર ભાઈ. હા હાલો નહીં થાય, બરોબર? પછી ચા તારીખ પીતા નો જાઓ. હા મારે નથી પીવાનું, મારે છે ચડામાં. આ તો આની જેવા હે ને, કોઈ નો આવ્યો હોય ને અહીંયા મારે ઘીરે જવું પડે. ના તમારા પૈસા આપી દઈશું. હો અને આ ઘીરે આવું ને એના પેટ્રોલ ના દેવા પડે. એમને હું કેટલી દાન લઈ ગયો, આ ફેર એક વધારે પૂછ્યો. તું કેટલી દાન લઈ ગયો? તેથી તું 5,000 લઈ જતો અને હજુ તું 50 લઈ ગયો. એ તો ઓલાને પરણાવો તો એટલે લઈ ગયો અને અમે ભરી દીધું. અમે કઈ ગામ મૂકીને વ્યા નહીં જતા. ભરી દઈશું એમ નહીં, મેં 10 તારીખ નો ટાઈમ માર્યો હોય. 10 તારીખે મારા પૈસા જોવે. આવડા મોટા ઘર છે, થોડીક જમીન છે, બધું છે અમારી પાસે. પછી આમ નામ પછી બધું એવી જાય છે. ના જમા દાદા આપી દઈશું તમારે. આ તો 10 તારીખે એમ કહી દીજો તું. બોલ આમ મૂંગા મરો ને. મારે કઈક લાંબી તારીખ ચાલી છે 10 તારીખ હવે મારે ક્યાંથી કાઢવા? 10 તારીખ નું નતા માનતા ખબર છે. બોલ કરો હોતે. હવે તું નક્કી એક કટકું વેસાવીશ મને તું. મારા હિસાબે વેસો એક કટકું. વેસવું જ પડશે. બહુ લાવ્યા હો. મારા હાટુ નથી લાવ્યા. વેસવું છોકરા બહુ લાવ્યા તો માથેથી કામ નથી ઉતર્યું. તોય તે પડી જાય 8-9 વાગે જાગે. એક કોઈ વહુની બળતરા, એક કોઈ છોકરાની બળતરા અને એક કોઈ તારી ભક્તિ જેવી પણ બોલ જ કરે છે. હું શું બળબડ કરું તમને? કાંઈ કહું ને એટલે એમ કે બકરી જેમ બે બોલ્યા આજ રાખે. મારે કઈ બોલવું જ નહીં. મારે તમને કઈ કેવું જ નહીં. પણ તને સઠી પાઈ છે. આવું તો જોવો તમારે. આ તમારે ગગો આવે એટલે કહેજો. હવે પણ આવે તો ગુડાય તારે કહું ને. આના કરતા નો પૈણા હોત તો સારું હતું. હવે એવાય નો માયના ઉતાવળા થયા. પૈણાઈ દો. આયો માવો લ્યો. આયો ને તારે તો પણ માવા જ ખાવા છે, જલસા કરવા છે. હું તને એક વાત કહું છું. બોલો. તો બહુ સાંભળતા નથી ને. સાંભળે તો હું એ હશે રૂમમાં આમથી આમે બેરી ગઈ. હા બેટા, તું એક કામ કરીએ. હવે એક ને બે કામ કર્યું. બોલો. હવે છે ને વધારે 10 દીનો છે, 10 તારીખે મારે પૈસા ભરવાના. આ તારા વહુ માટે ઘરાણા ચડાવ્યા છે ને, હા એ થોડાક દી દે ને. વાત કરવી પડે બાઈને. આપણી આબરૂ રહી જાય. એમાં શું ભાઈ કે વાત કરવી પડે? ઘરાણા આપણા છે, આપણે ચડાવીને બાપના ઘરેથી લઈને નથી આવી. ઘરે નો લાવે તો નવા લગ્ન થાય તો મચાથી ઘરાણા લઈ લો એટલે તે આપણે દેવાના જ છે. પાછા દેણું ભરી જાય એટલે પાછા દઈ દઈશું. ઈ તો 10 વર્ષ વીએ જાય ત્યાં બધું એમ નામ રહેવું. આ તો તું કમેન્ટ કરે કોઈ ને. પારકો નથી, ઘરનો છો તું. આવું કામ ન કરીએ એટલું કઈ નહીં. હા લે. પણ એમ કે બહાર ગામ મહેમાન થાય બરોબર તો ત્યારે શું કરવાનું? એને કેમ કઈ ઘરાણું નથી કર્યું ત્યારે તમારે મોઢું નીચું જોવાનું. બાપે આવી તરત મારા ઉપર ઉતાર લીધું. તેરું હોય જેમ ને બધું. કાલમાં બુટી નથી રહી, બુટી એ કઈ. હું એમ નામ નહીં આપું. હું પેલા બાય વાત કરીશ તો જ દઈશ. નહીં હા પાડે તો જ છે. ભાઈ હા પાડે કે ના પાડે પણ હું લઈ અને થોડાક થી લાઈને ઘરાણા તો આપણું નાક રહી જાય. નકર આ કપાઈ જાય ને તો નકામું. ઈ બાપુ તો સત્ય નથી. હવે તો પૂછ્યા વગર પૂછી લે તારી બાયડી મને ખબર હોય ના જ પાડે. અરે કાં ભાઈ, તારું ના હાલ કોઈ ની પાસે. નવા લગ્ન થાય તો નો હાલે. અરે બાયડી ને એવી પટાવી દે ને હું પણ બૈરું નો પટાય. બાયડી વહી જાય છે તો બાય વિના નો થાય બરોબર. જો ભાઈ તને આ તને બીજી દુનિયામાં બય જ નથી કે પછી બીજા લગ્ન કરી દીશો તમે. આ તો તું વાત તો કઈ ભાઈ. બીજા લગ્ન કરતો હું હાવ મરી ઘરાણું જાઉં. ન દે ને એક વાત ને હો વાત સાંભળ. દેણું તું ભરજે અને ભાડે રહેવા ઉપર જા. અમાર ભેગો નથી રાખતો. કા મેં દેણું કર્યું હોય તો હું ભરું. તમે પૈણે એટલે દેણું થયું. અમે બે માણે કર્યું એ મારે કઈ નહીં સાંભળવા. હું વાત કરતો હોઉં. મારો પાણો કોણે હે નો પૈણે હોત તો સારું હતું આને. આમો થયો ને તારે હું દેણું ભરું. હવે આપણે જ ભરવું પડશે.
કઈ રહ્યું છે પટારામાં ઘરાનું કઈ કાંઈ નથી, બધું ઉતારીને દાઈ દીધું. શું હે? બાપુ હું કે હા ભાઈ શું કે છે? દેણું ભરવાનું છે, તાર ઘરાણા આપવાના છે. ના ના, ઘરાણાની વાત નહીં કરતા, ઘરાણા હું નહીં આપું. 5 મહિના પછી છોડાઈ દઈશું તને. 5 મહિના પછી કાંઈ ના છૂટી જાય. અમાર હાથ દેણા કર્યા છે. હા, તમાર હાટું જ કઈ રહ્યા છે. આ તમને પૈણા એટલે તો દેણું થયું. એને કહી દેજો હું ઘરાણું નહીં દઉં. તમારે બેટા તમને વાત કરું, ઈ ભાઈ આવશે ને જો ટાઈમે પૈસા નહીં દે ને તો આ ઘરને તાળા મારી દઈશું. તાળા કેમ મારી દેતા? તો એને વધારે દેજે કે આ તારીખે દઈ દીધું. વધારે દેવા હવે તો માથું દઉં તો છે હવે. તો કામે જવાય તો ગગાને મોકલાય કામે. અમે હવે કામ કર્યા નથી રહ્યા. તમને પૈણા દીધા હવે. મારે જ બા ખેતીનું નીનું કઈ કામ નહીં થાય. કામ હું લેવે તો બાપથી નજી થાય ને તારાથી નહીં થાય. ના મારા જ નહીં થાય, મારે બનવું રાતોરાત કરોડપતિ, એટલે હું કઈ મોટો જ હાથ મારી. એવું તું શું કરીશ કરોડપતિ બધવા? એ તું ગમે એ કરું. હવે તને હું કહું છું, મેં કીધું ને એક વાત ને બહુ વાત તમારે કેવું હોય કહી દો અને કઈ નહીં. બે માણસ બરાબર માર ભેગા નથી રાખવા અને તેનું એમના માથે ભાડે રહેવા હવે જાય. મારે કઈ સાંભળવું નથી. ઓલી બાટલી પડી ને મોનો કોટો હવે 2 ઢાંકણા પી મારે હુઈ જવું હું પી જાઉં તમારે આયે. હું જાઉં. છોકરાએ હાથતા નથી અને કાલ ઓલા ભાઈ હમણાં પૈસા લેવા આવશે. આ તો બધું ખાતે કરાવતા જઈજો. કામ હું લે તાર હાટું વધાર્યું ને. પણ આ થોડાક દી જાય ને આ બધા બધા સારું જ છે. અમે થોડા સાચે બાંધી જવાના છે. મારી બાઈ ના પાડે એટલે નહીં મળે. બરોબર બાપુ? આ તો મેં કહી દીધું ને. તારે ભાઈ કે એમાં જ આવવાનું છે. હા, વ્યવહાર મેં એને જ દીધો હે. ઉભી થા દવા લે જા. દવા આપણે હું લેવા પી બે માણસ? શું હવે બીજું કરવું કે લે. અરે ના હમણાં ઓલો આવશે બે ઘરને તાળા દઈ દીધી. ભલે મારે એમ નો તાળા મારે બાપુ. આપણું બાજે સુઈ જાય. એ હું રાતોરાત કરોડપતિ થઈ જાય એટલે હું બધા રૂપિયા દઈ દઈશ એને. ઈ જામા ભાઈ ની મને ખબર હોય ગમે એવો હોય ને એનો 5 ગામમાં નામ પૂછાય છે. દાદા એ પૈસા વાળા હોય એટલે એને ભી મારે જ તે આપણી માથે હું કરવાનું. એ મારે જ છે ને એ દાદી લપ નો કે લાવ પૈસા. હું જાઉં હું ત્યાં ભેગા રહે તો હું મારા બાપના ઘરે વહી ગઈ. બરાબર એક બધાય વાત કનડો બધાય કનડો. હા, મારે નોખા જોઈએ, મારે ભેગા રાખવા જ નથી. આ તો- નોખા કરવા હોય તો અમે નહીં ભરવી, ભરી દેજો. હા એમ. તમારું દેણું દપુડા તમ ભરો, અમે હું લેવા ભરી? કા અમે એકલા હું લેવા ફેરવી. કા તને પૈણે એટલે દેણું થયું? હજી ઓ બટા હું તમને કહું, માની જાઓ હજી. ના ના, મેં ના પાડીને ઘરેણા હું નહીં દઉં. આજકાલ ને આવ્યો ને આપણે એનું કીધું કરવાનું. એમ કીધું હું આજે નહીં કરું, કાલે નહીં કરું. ઘરાણા રહ્યા ને એને મારી પાસે પટારા પડ્યા છે, બરાબર? આજે જ કામ કર, આજે જ કામ કર. મને થોડી ખબર હતી કે આ માથે ચડશે. એના ઘરાણા હાટુ મેં હું તમને દવા પીવડાવી? ના રે ના. અત્યારની વહુ એવી જ આવવાની ગમે એવી. તમે કામ કરો, મારા પટારામીના ઘરાણા બધા પડ્યા છે. તારી પાસે પડ્યા છે? હા. તો હે હું અત્યારે ઉડી આમ આ તો કરે. આપણને એમ થાય કે આપણી વહુને પૂછીએ આપણે શું કહે છે. આઈના સંસ્કાર મા બાપના અમુકના હારા ઘરની વહુ હોય ને દીકરી તો એમ કે ના બા હાલો લઈ જાઓ ને દેણું ભરલો. આ તો કેવી છે કઈ ખબર જ નથી. મારી બાઈ નો કેતા બા કાય. કે તને કા ભલે બાઈ ગેલો ભલે તમે હારા ઘરાણા બધા દી આવો, બરાબર? લઈ આવું. હા, કાંઈ દેણું પડ્યા છે ભરલો, ને? હા. તો હું કરવા અત્યારે આમ આ કરે. તો દી આવો જાઓ, હવે નથી રહેવું. એકથી લાખે છે ઘરાણા દઈ દેજો. અને રેજો ને ભરજો લેણા હાથમાં પાઈ તમને દવા પાવી. ના રે ના, માર ધણીને હજી જીવતો રાખવાનો છે. હા તે રાખો જીવતા, નથી રહેવું મારે. આ આવી ગયા તારા કરતા બીજી લાઈ દેસ માર છોકરા. હા લાઈ દેજો. દે વરી. શું કર્યું તમે આ? હું કર્યું એટલે? બાઈ કે ઘરે ગયા, અમારે શું કરવાનું? આ તો કોઈ વેચી નો થા જાય અને ને. તને 2 મહિના ચડે હું ઘર ગાવી દઈ. હજી લગન છે 15 દી છે પાછું તરત ઘરકવાનું. પછી ન આવવાનું ને અત્યારે ઘર ઘણા મળે. આન કરતા ભૂંડી બાઈ મળશે પછી કેતા નહીં. ભલ મળે પૈડા થી વાંધો રાખો તને. ના હું તો ભગાડીને લઈ આવી ગમે એમ આ તો કરી. બે ચાર નોખો રહી ગયા. માર બળતરા નથી કરી દેની. પૈસા પૈસા આવે ને એટલે હવે ઘરાણા આપણે થોડાક દી મૂકી દેવી. હા દઈ દેજો. આપણે ધ્યાન ક્યાં રાખજો. હાથ દઈ દેવા છે? મને રાખ્યો બાઈ વિનાનો. તારે બહુ પાય વાળું ખાવું છું. સારું ગઈ. હું જાઉં હાલવા ઉભા થાવ. આમની રામાયણ કોણ સાંભળે? આના કરતા નો પરણાયો હોત ને તો સારું હતું. મારા ઘરેણે કાઢે ને બાઈ કાઢે. જામ ભાઈ આવ્યા ને શાકનું મેં હજુ ખાધું નથી. હાલો આ ખવડાવું. 5મો દિવસ છે ભૂખ્યા. મારા ધણીને આમને બધા મારી નાખશે. બાપનો રાખ્યો કોઈ મને વિચાર એમને. નથી. એની બાયડીનો જ વિચાર છે. હાલો આપણે. એક દેજી ઘરાણો નો દીધો તારે. એ 2 મહિના પછી 2 વર્ષ થઈ જાય છે. તમારે કઈ જોવું નહીં. આ તે કરાવ્યા તા ઘરાણા? ઈ ભલે મારા બાપુએ કરાયા હોય. આ તો બે માણે કરાવ્યા તા. હાલ ભૂખ લાગી છે. હાલો. અને એર કોણ લપ કરે? રાખ્યો બાઈ વિનાનો મને. અચ્છા જા ઘર જમાઈ. એ હો